નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. અને આપણે આજે ફેસબુકના અમુક નવા અપડેટો વિશેની માહિતી આપવાના છીએ. તો મિત્રો, જે લોકો ફેસબુકની અંદર કામ કરે છે તો તેમને આ વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર અપીલ. હવે મિત્રો, એક અપડેટ એવું આવ્યું છે કે હમણાં વચમાં તમે જોયું હશે મિત્રો, ઘણા બધા જે ક્રિએટરો છે તેમના પ્રોફાઇલ ડિલીટ થઈ ગઈ અને લોક પણ કરી દેવામાં આવી. તો મિત્રો, આ પ્રોબ્લેમ તમારી સાથે ન બને તેના માટે આ વિડીયો જોજો. હવે મિત્રો, પ્રોફાઇલ ફેસબુક લોક અને ડિલીટ કેમ કરી રહી છે, તો તેના પાછળનું પહેલા કારણ જાણવું પડશે. બરાબર. હવે પ્રોફાઇલની અંદર તમે ઘણા બધા નામ એવા જોયા છે કે રીના રોય, મીના રોય, આવી રીતના છોકરીઓના નામ અને ખરાબ ફોટા પણ હોય છે. તો ઘણી બધી આવી પ્રોફાઇલો અને પેજ જોયા છે મિત્રો. તો આના માટે જ આખું ક્લીનિંગ કરવા માટે ફેસબુકે અપડેટ આપ્યું છે કે જેનું નામ ઓરિજિનલ હશે એ લોકોને તો પ્રોબ્લેમ નહીં થાય, પણ જે લોકોને પ્રોફાઇલની અંદર ડુપ્લિકેટ નામ હતું તો એવા તમામ લોકોને લોક કરી અને પ્રોફાઇલ આખી ડિલીટ કરી રહી છે ફેસબુક ટીમ. અને એ ડિલીટ થયા પછી જ્યારે આપણે રિકવર કરવા જઈશું તો ત્યારે ફેસબુક ટીમ ડોક્યુમેન્ટરી કરાવડાવશે. આપણા પાસે ડોક્યુમેન્ટ માગશે, આધાર કાર્ડ કે પાન કાર્ડ અથવા કોઈ લાયસન્સ. અને જ્યારે આપણે તેમની સમક્ષ રજૂ કરશું ત્યારે એ મેચ નામ નહીં થાય, કારણ કે પ્રોફાઇલની અંદર તો આપણે ડુપ્લિકેટ નામ છે, કોઈક બીજાનું નામ છે. ફોટોનો તો વાંધો નથી, પણ નામ બીજાનું છે. તો ત્યારે એ વસ્તુ ત્યાં મેચ નહીં થાય અને પછી એ લોકો આજીવન ડિલીટ કરી દેશે. વળીને રિકવર કોઈ દિવસ થશે નહીં અને તમારું જે પ્રોફાઇલની અંદર જેટલા પેજ હતા, મોનેટાઈઝ હતા, જેની અંદર ઇન્કમ થતી હતી, એ પણ બધું ભૂલવાનું થશે મિત્રો. મહેનત આખી એળે જશે કે રિકવર કોઈ પણ માયકાલાલ હશે નહીં કરી શકે. બરાબર. આ એક આખું નવું અપડેટ છે. તો આ વિડીયો જોયા પછી તમામ મિત્રોને વિનંતી કે તરત જ તમારે જે આધાર કાર્ડની અંદર અને પાન કાર્ડની અંદર જે નામ છે તો એ પ્રોફાઇલની અંદર કરી દેવું. આખું નહીં કરો તો ચાલશે, પણ જે સરનેમ અને તમારું નામ છે પાન કાર્ડમાં કે આધાર કાર્ડમાં એ પ્રોફાઇલની અંદર ત્યાં લખી દેવા નમ્ર વિનંતી. નકે આ અપડેટ ચાલુ થઈ ગયું છે, કેટલાય મોટા ક્રિએટરોનું પ્રોફાઇલ ઉડાડી દેવામાં આવી છે અને રિકવર પણ નહીં કરી શક્યું. બરાબર. તો આ એક મિત્ર માહિતી હતી. અને મિત્રો, બીજી માહિતી એ છે કે હવે જે કોપી કન્ટેન્ટ ઉપર કામ કરતા હતા અને જે નવું ટૂલ આવ્યું છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ, એ ઘણા બધા લોકોને હજી નથી મળ્યું અને અમુકને મળી ગયું છે. અને આ 2024ના એન્ડમાં જે આ નવું ટૂલ આવ્યું હતું અને તેનો કોઈ ક્રિટેરિયા ફેસબુકે રાખ્યો નથી અને ઇન્વાઇટ બેઝ ઉપર આ ટૂલ્સ છે. હવે આ ટૂલ્સ મિત્રો કઈ રીતે મળશે, તો તેના માટે મિત્રો ઓરિજિનલ તમારે કન્ટેન્ટ જોશે, મહેનત જોશે. બરાબર. રીલો નાખવાની રહેશે, ટેક્સ લખવાનું રહેશે, સ્ટોરી નાખવાની રહેશે અને ફોટા પોસ્ટ કરવાના રહેશે. આ તમામ કરશો ને ત્યારે આ ટૂલ તમને મળવાની સંભાવના વધારે રહેશે. અને એ પણ ઓરિજિનલ કન્ટેન્ટ હોવો જોઈએ, કારણ કે ડુપ્લિકેટ કન્ટેન્ટની અંદર આ ટૂલ મળતું નથી. અમે બધું ટ્રાય કરીને બેઠા છીએ, 6-8 મહિનાથી લગાતાર મહેનત કરી છે સોશિયલ મીડિયાની અંદર. બરાબર. તોય આ ટૂલ મળ્યું નથી. અને જે કોપી વિશે વિચારે છે તો મિત્રો, કોપી કન્ટેન્ટ વિશે વિચારતા નહીં, અપલોડ ના કરતા. હવે બહુ ત્યાં ટાઈટ થઈ ગઈ છે પોલિસીઓ. તરત જેવો વિડીયો પોસ્ટ કરે ને ધાડ દઈને ઉડાડી દેશે લોકો. બરાબર. યુટ્યુબ કરતા તો બહુ 10 ઘણું સ્ટ્રોંગ હોય ને તો ફેસબુક છે, કાંઈ ખબર જ પડતી નહીં. અમે ફેસબુકની અંદર કામ કરીએ છીએ, એ લોકો ક્યારે શું કરશે નો ખ્યાલ. બરાબર. સીધો પ્રોબ્લેમ અને એ પેજ આખું ડિમોનેટાઇઝેશન થઈ જાય. બરાબર. અર્નિંગ બંધ થઈ જાય. તો તમામ મિત્રોને વિનંતી છે કે કોપી માટે વિચારતા હોય તો કોપી કન્ટેન્ટ અપલોડ ના કરતા, નવું ટૂલ નહીં મળે. બરાબર. જે તમે જોયા હશે રિએક્શન વિડીયો હોય કે કોઈ પિક્ચર કે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ ડાઉનલોડ કરી એના ફોટા પાડી સીધા પ્રોફાઇલ બનાવી અને શેર કરી દેવાના, જે બોનસ વડે કમાતા. તો એ લોકોને પણ વિનંતી છે કે આ બંધ કરી દેજો અને ઓરિજિનલ જેટલું ચાલુ કરશો તેટલું સારું. ઓરિજિનલની અંદર મિત્રો સફળતા ભલે લેટ મળે, મહેનત ભલે ગમે તેટલી થાય, પણ જ્યારે એકવાર સફળ થશો ને તો પછી આ બેડો તમારો પાર હશે. એટલે આવી જ માહિતી માટે મારા પેજને ફોલો અને બીજી કોઈ માહિતી તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરજો. હું સરળ ભાષાની અંદર તમારી સમક્ષ વિડીયો લઈને આવીશ. તમામ મિત્રોનો દિલથી આભાર અને મિત્રો સપોર્ટ કરજો. થેન્ક યુ મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.